નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકારના સહયોગથી વડોદરામાં શાળાઓ માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. 39,924 વિદ્યાર્થીઓને ભણતર આપવાનું કામ આપણી મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 7544 બાળકો જેમને નવો પ્રવેશ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લીધો છે કે વડોદરામાં 1354 બાળકોએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલ તરફ વળ્યા અને એ જ આપ સૌ લોકોની સફળતા છે. ડ્રોપ આઉટ રેશિયો, જે બાળકો અધવચ્ચે ભણતર છોડ્યું હોય તેવા બાળકોને ફરી ઘરે ઘરે જઈને સંપર્ક કરીને આખું એડમિનિસ્ટ્રેશન અમને અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે મળીને આજે પ્રયાસ કર્યો, તેના થકી હજારો બાળકોને ફરી સ્કૂલ સુધી પહોંચાડવાનું કામ એ વડોદરાની ટીમ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. એ માટે હું એમને અભિનંદન આપું છું કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે એને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ભણતર આ બધું સાથે મળીને જ્યારે તમે એની ઉપર ધ્યાન આપશો તો એ માત્ર એક હોશિયાર વિદ્યાર્થી નહીં પરંતુ એક સારો નાગરિક બનાવવામાં બી આપણે સૌ લોકોએ સાથે મળીને કાર્ય આગળ વધારવું છે.